સમસ્યા હોય છતાં આનંદ હોવો મોટી વાત છે. સમસ્યા જ ન હોવી એ ખોટી વાત છે. એમ તો આના વિશે ઘણું લખ્યું છે. આજે આપણે એને થોડાક અલગ રીતના જોવાનો પ્રયાસ કરીએ. આપણા જીવનમાં ઘણી બધી કંઈક સમસ્યાઓ હોય, તો આમાંથી કોઈ એવું હોય જે પોતાની સમસ્યા કહી શકતું એ ભાઈ મને આ સમસ્યા છે, ચાલો વાંચવામાં તકલીફ પડે છે, યાદ નથી રહેતું, કાંઈ પણ સમસ્યા કોઈને કેવી હોય તો મને વધારે મજા આવશે. કારણ કે હું તમને આ જ પુસ્તકને કોઈ પણ પુસ્તક વાંચી અને સમસ્યાનું સમાધાન કેવી રીતના મળી શકે આ તો આપે જ, કોઈ પણ પુસ્તક આપે. તો કોઈ એવું વ્યક્તિ હોય તો એને શું કહે, વોલેન્ટિયર, સહાયક કોઈ હોય તો. નહીં તો હું પછી ઇમેજનરી સમસ્યા ઊભી કરું, ઇમેજનરી જવાબ કાઢું, તમને એમ થાય રાકેશભાઈ ગોતી નહીં વાત. એટલે અગાઉ કીધું સમસ્યા ન હોવી એ ખોટી વાત છે. ખોટી વાત કહી ન શકતા હોય એટલે ચોક્કસ. ચાલો તમે આમાં ટેપ 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 કરી અને ખોલો ને કાંઈ પણ. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે, પરંતુ હે કુંતી પુત્ર, મને પામીને પુનર્જન્મ નથી થતો, કેમ કે હું કાલાતીત છું અને આ બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે. તમારી ઊંઘ પણ અનિત્ય છે. ઊંઘ દ્વારા તમને બ્રહ્મ પ્રાપ્ત થવાનો છે નહીં. એટલે તમારે સમજવાનું છે. મને પામીને પુનર્જન્મ થતો નથી, એટલે તમારે જો અંતિમ સુધી જવું છે તો ઉઠીને પ્રયત્ન કરવો જ પડશે એમ. તો આમાં છે બીજું કોઈ એવું હોય તો બેન તમારે કંઈ વાંચેલું યાદ ન રહેતું એવું થાય? મેથ્સ નથી ગમતું, ખોલો તો. ક્યાંથી વાંચું તમે કયો ત્યાંથી વાંચું. અહીંયા મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે. નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે, છતાં પણ હે કુંતી પુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે. હા, મારું બહુ સરળ સિદ્ધાંત છે. જે આંગળીઓની છાપમાં ને એમાં વિશ્વાસ કરતા હોય એમને માટે, નથી કરતા એમને માટે જીવન બહુ સરળ છે. હું વક્તા થવા માટે જન્મ્યો છું. એનો મતલબ એવો નથી કે હું ડાઈવર, મતલબમાં સ્કૂબા ડાઇવિંગ કે પાણીમાં તરવાવાળો ન થઈ શકે. મારે અભ્યાસ કરવો પડશે. મારે જો થવું છે ને તો કોઈ વ્યક્તિ બહુ સરળતાથી ને સહજતાથી એ કરી શકશે, કારણ કે એને જન્મજાત પ્રાપ્ત છે. પણ મને જન્મજાત પ્રાપ્ત નથી, તો એવું નથી કે હું પ્રાપ્ત નહીં કરી શકું. મારી ઈચ્છા છે તો મારે સ્વીકારવું પડશે કે મારે એમાં મહેનત વધારવી પડશે. ગણિત જ નહીં, સંબંધોમાં, બીજા અભ્યાસક્રમોમાં, વ્યવસાયોમાં મારાથી એ નથી થતું છતાંય કરવું છે તો સ્વીકારી લો, મહેનત કરવી જ પડશે. પરિણામ અંતમાં મળશે. એ તો આમાં કહે જ છે કે કામ કિએ જા તું બસ અપના કામ કિએ જા તેરા ભંડાર ભરેંગે. બીજું કોઈ શત્રુ તમને ડરી જાવ છો? હા એમ, એટલે કારણ કે શત્રુ આવે તો પછી મને જવાબ કાઢવા માટે ક્યાંથી વાંચું, આ બાજુ ઓલી બાજુ. બહુ સરસ શ્લોક તમે એમને જ પસંદ કરી લીધો. એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગ બળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચળ મનથી સ્મરતો એ દિવ્ય રૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે. બે વસ્તુ છે. એક તો યોગ બળ વડે ધ્યાન કેન્દ્રિત કરવાનું. જ્યારે પણ ડર લાગે ત્યારે આ બધા જ માટે નિયમિત છે કે પોતાને ગમતી જે કોઈ પણ વસ્તુઓ છે તેનું આંખની વચ્ચે ધ્યાન કરવાનું કીધું છે. આ ખાલી ત્યારે કરો તો પરિણામદાયક છે જ, પણ નિત્ય સવારે યોગ અભ્યાસ માટે કરો તો પણ પરિણામદાયી છે. બીજું, પ્રાણ તમારા વશમાં હશે એટલે એને માટે સવારે ઉઠીને પ્રાણાયામ કરવો પડશે. ત્રીજું, અને આમાં એવું કીધું છે કે ગમે તે થાય ચાલો, અંતિમ શત્રુથી મોટામાં મોટો ડર શું છે? 3 વસ્તુના ડર હોય ચાણક્યના મતે. આર્ય ચાણક્ય કહે છે પેલો ડર ભયનો હોય, બીજો ડર મતલબ પેલો ડર જે છે ને એ મૃત્યુનો હોય, બીજો ડર અપમાનનો હોય અને ત્રીજો ડર પરાજયનો હોય. કોઈ પણ ડર આ 3થી વધી નથી હોતો. અને આ ત્રણેયના અંતમાં એવું તે શું થઈ જવાનું છે કે આપણને ઈશ્વર નહીં મળે, પ્રકૃતિ નહીં મળે, જેને પણ આપણે અંતિમ ગણીએ છીએ નહીં મળે. ડરવાનું શેનાથી ને શું? પણ આ સમજવા માટે બુદ્ધ એક બહુ સરસ વાત કહે છે કે જ્યારે પણ તમારા વિચારો વિચલિત થતા હોય ત્યારે હંમેશા તમારું બધું જ ધ્યાન શ્વાસ ઉપર કેન્દ્રિત કરી દેવાનું. લાંબા ઊંડા શ્વાસ લેવાના અને છોડવાના. જે થાય છે પરિસ્થિતિને સ્વતઃ જ થવા દેવાની. પેલી હરણીવાળું વોટ્સઅપ જ્ઞાનીઓ છે એટલે મેસેજ આપણને બહુ આવતો હશે કે ભાઈ બંદૂક મારે ને હરણી ત્યાં વિયાતી
એને કાંઈ પેડી નથી, વરસાદ આવે ને વીજળી ગગડે ને ઓલો બંદૂક લઈને ઊભો છે, એનું જ ધ્યાન માત્ર બાળકના જન્મ દેવામાં છે. ચાલો હજી કોઈ? હે મહાત્મન, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે. તેમજ આપના આ અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા કાપી રહ્યા છે. તમારી શ્રદ્ધાને લગતો કોઈ પ્રશ્ન હતો કે વિશ્વાસ ચલિત? એટલે આમાં એ જ તો કીધું કે તમને તમારી શ્રદ્ધા ઉપર વિશ્વાસ છે એને લગતો જવાબ છે. એટલે એમ હું વખાણ નથી કરતો, પણ જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રશ્ન આના સિવાય પણ આવી શકે, પણ પુસ્તક સાથેનું તમારું તાદાત્મ્ય કે પુસ્તક તમને જવાબ આપે, એ ભાઈએ જવાબ ખોલીને આપ્યો, સવાલ સમજવો એ આ પુસ્તક જ સમજાવે. એટલે એવું નથી, હે સવાલ પરથી જવાબ આવડી જાય. સવાલ આવડવા આવશ્યક છે. મારું લખવાનું એવું હતું કે સવાલ શું છે એની મને કાંઈ મતલબ જ નથી. હું શું લખીશ તો સામેવાળો મને માર્ક્સ આપશે, બસ એટલું જ લખવાનું. એટલે એન્જિનિયરિંગમાં હું સપ્લિમેન્ટરી ન લેતો, ફિગર પણ લેથ મશીન ને ડ્રિલિંગ મશીન ને જે કંઈ પણ આવે પેનથી જ દોરી નાખ, કારણ કે મને વિશ્વાસ છે સામેવાળાને આ જ જોઈએ છે. પેનથી દોરો એટલે વિધાઉટ એની એરર સીધી દોરાઈ જ જવી જોઈએ. સામેવાળો જો આને લેથ દોર નાખો ને એટલે આની પ્રેક્ટિસ હોય. છતાંય તમારે માટે અર્જુન પ્રશ્ન કરે છે કે હે કૃષ્ણ, તમને સંશય છે એટલા માટે અર્જુનનો એવો, નહીંતર ઈશ્વરનો જવાબ આવે. હે કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી, એ કારણે અંતકાળે તેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે. એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે? તમારો પ્રશ્ન છે, જવાબ એકવાર મેથ્સનો તો આવી ગયો કે ભાઈ આ તો કરવું જ પડશે. એટલે હવે ગીતા તમને જ પૂછે છે કે તારે શું કરવું છે? આમાં હું તને એમ કહું છું કે તું જો સંયમી નથી, અભ્યાસી નથી, તો તારું મન વિચલિત તો થયા જ કરવાનું છે. પ્રયત્ન વગર તું એવું તે શું પ્રાપ્ત કરી લેવા માંગે છે? ક્યાં તો પ્રયત્ન વગર આ સંસારમાં એવું તે શું પ્રાપ્ત થાય છે ભાઈ? એટલે નથી એ ફાઇનલ છે. હવે આગળ વિચારવાનું છે કે ત્યાંથી મારે આગળ વધવું જ પડશે. પ્રેક્ટિસ એકમાત્ર રસ્તો છે. ગીતાને કોઈ પણ ગીતાનો અંતિમ જવાબ એ જ છે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમે કામ કરે જ જાઓ. મને એક જણાએ કીધું હતું કે મતલબ મારો એવો વ્યવસાય છે કે હું જેમાં પૈસા લેતો નથી, તો કે તમારું ઘર કેમ ચાલે છે? કે હું પ્રત્યેક કામ ઈશ્વરની ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને કરું છું. જે આમાં કીધું છે કે મૈયા મને આદત છો, તું મને બધું જ સમર્પિત કરી દે. તો શું કરવાનું? મતલબમાં હું અહીંયાથી ગાડી લઈને જાઉં છું ને કોઈક રસ્તામાં ઊભો છે, એ મને કંઈક મારે ત્યાં જવું છે, એટલે મેં એને બેસાડીને એને જ્યાં જવું હતું ત્યાં પહોંચાડી દીધો. તો મારા ડેસ્ટિનેશનમાં એનું જે નિયરેસ્ટ પોઈન્ટ હતો ત્યાં પહોંચાડી દીધું. મારું કામ ત્યાં પૂરું થઈ ગયું. જો હું બધું જ કામ આ રીતે જ કરી શકતો હોય તો મારે મારા વ્યવસાયની ચિંતા જ ક્યાં છે? તો યોગક્ષેમમ વહામ્યહમ, ઈશ્વર મારું કરશે, કારણ કે બધા જ કામ એને સમર્પિત થઈને થાય છે. તો મારો વ્યવસાય, બહાર જવું આવવું બધું, મતલબમાં અલ્ટિમેટ મારે નોકર બનવું તો કોના? સ્વતંત્રતા અને સ્વચ્છંદતા બે અલગ વસ્તુ છે. રાધેભાઈ બહુ સરસ ઇતિહાસનું વર્ણન કર્યું. હું કહું છું કે બાબર હુમાયુ આવતા પહેલા બહુ બધા સમયથી આપણે ત્યાં બહુ બધા આક્રાંતાઓ હતા. આપણે શક, મૂળ, ગોથ આ બધાને જોતા હોઈએ, પણ એ બધાને કેમ આક્રાંતા નથી થતા? એ અહીંયા આવ્યા ને તો એ અચંબિત થઈ ગઈ. અહીંયાના રાજા બન્યા ને તો એ અહીંયાની સંસ્કૃતિમાં જીવવા માંડ્યા. બુદ્ધની વાત છે, બુદ્ધમાં બે પંથ છે, મહાયાન ને હીનયાન. ભારતમાં બહારથી આવેલો એક રાજા શાસન કરતો હતો કે મૂર્તિ પૂજા ઇઝ અ માર્વેલિયસ કન્સેપ્ટ, આ ફેલાવવો જોઈએ. ઇવન બુદ્ધમાં પણ, એ પોતે બુદ્ધ નતો, બુદ્ધ થયો ને એને એમથી બુદ્ધમાં એ મૂર્તિ પૂજા આવવી જોઈએ. પછી આપણે કેમ સમિટ બેસાડીએ બધાની, કે ભાઈ બિઝનેસ સમિટ બેસાડીએ તો આ તો એમ બુદ્ધની આખી સમિટ બેઠી. એમાં એણે કીધું કે ધ કન્સેપ્ટ વોઝ માર્વેલિયસ, એક્સેપ્ટેબલ જ છે પણ બધાને નથી, એટલે બે ભાગ પડ્યા કે મહાયાન ને હીનયાન. જે મૂર્તિમાં માને છે બુદ્ધિસ્ટ એ મહાયાનને નથી માનતા, મહાયાનને માને છે હીનયાન. સોક્રેટિસ, એરિસ્ટોટલ, શું આ બધાને તમે ભારતીય કહી શકશો? ગીતા કહે છે કે બધા જ ભારતીય છે, કારણ કે મમ વર્તમાનનું વર્તન તેથી મનુષ્ય હોય તો મનુષ્ય પ્રમાણેનું વર્તન કરે બધા જ ભારતીય છે. ગીતા બિયોન્ડ ધ બાઉન્ડ્રી લિમિટ્સ શા માટે છે? કારણ કે બધાનો સ્વીકાર કરે છે અને ભારતીયતા બધાનો સ્વીકાર કરે છે. સંસ્કૃતિને બહુ ડીપલી સમજીએ તો આપણે કહી શકીએ કે કઈ રીતના એ ચાલે છે. એટલે જ્યારે પણ અટવાવ ત્યારે આ પુસ્તકને હાથમાં લઈ અને પૂછવાનું, રામચરિત
માનસના રચયિતા ભગવાન તુલસીદાસજીએ 2 થી 3 ગ્રંથો એવા લખ્યા કે તે તમારા ટેપ પર જવાબ આપે. ટેપ કરી અને પૂછો કે ભાઈ શું છે એટલે એ કે. એ બહુ મોટા ગણિત શાસ્ત્રી હતા તુલસીદાસજી. તો જે રચનાઓ થઈ શકે અલગ વાત છે. ખોલીને આમ 3 આંકડા ઉપર રાખી દો ને 3 આંકડાનો જવાબ આવે ને તમારા પ્રશ્નનો જવાબ હોય નહીં હોય. એટલે એવા 2-3 છે, એવા કૃષ્ણના છે, રામના છે. પણ તમને આ પુસ્તકની કોઈ પણ પુસ્તકને એક જીવનનું પુસ્તક બનાવવું અને જ્યારે પણ અટવાવ ત્યારે એની પાસે સમાધાન માંગવા જવું. શરૂઆતમાં સીધું જ કોઈ આપણને સમાધાન આપી દે નહીં. જેવી રીતના આપણે ટ્રેની જોઈન થયા હોઈએ અને આપણા બોસ સિનિયર આપણને સીધું શીખવાડા ન માંડે. એટલે તમે એની પાસે બેસો, એના ખોળામાં બેસો, એના કામ કરો. એટલે આમાં વાંચવાનું ને એમાં આમ સીધું આવ્યું કે ભાઈ હાલો આજથી તું આમ કરવાનું. એટલે થોડાક દિવસ એમ કરવાનું, પાછું જવાનું, થોડાક દિવસ આમ કરવાનું. વાંચો, જેટલું વધારે વાંચશો એટલું વધારે પુસ્તક જ તમને કહેશે. 2 લીટી વચ્ચે વાંચવાની જે વાત છે ને એ આવડી જાય તો કોઈ પણ પુસ્તક તમારે માટે સોનું છે. અને નહીંતર બધો જ પસ્તી અને રદ્દી છે. તો આશા કરું કે મારી પર, ગીતા પર કે ભારતીય સંસ્કૃતિ પર શ્રદ્ધા વધવા કરતાં તમને કોઈક પર શ્રદ્ધા વધવી જોઈએ. કારણ કે આણે એવું કીધું છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. એ અસુરો પણ વધશે ને તો એ જ્ઞાન તો તમને એ જ પ્રાપ્ત થશે. એટલે જ્ઞાનને આગ્રહી રહીને પુસ્તકો વાંચતા રહી એવા અભિપ્રાય સાથે માણસે દિવસભર એવા જ કામ કરવા જોઈએ કે રાત્રે સૂવા વખતે તકલીફ ન પડે. જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિ છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી. મતલબ દીકરા તમારે એવું કરવું જોઈએ કે કંઈ પણ કામ કરો ને એમાં પહેલાં જોવાનું કે હું મારું જોઈને કરું છું કે સારું જોઈને કરું છું. એમાં મારો તો મેં ફાયદો વિચાર્યો જ નથી. અને બીજું, ડર લાગે છે, નેગેટિવ વિચાર આવે છે તો એનો અભ્યાસ કરવાનો કે ભાઈ ચાલો આ વિચાર ક્યાંથી આવ્યો હશે, શું કામ આવ્યો હશે. રાત્રે સૂતી વખતે લેસન ન પૂરું થયાનો ડર લાગે ને તો પહેલાં લેસન કરીને સવારે ઉઠવાનું તો બાના હાથમાં છે, એની તો આપણી માતાના હાથમાં છે. એવો કંઈ પ્રશ્ન નથી. એટલે વિચારો તો નકારાત્મક આવે, પોતાના કર્મથી શુદ્ધ હોઈએ એ માણસ ગમે ત્યાં છાતી ખોલીને ઊભો રહી શકે કે ભાઈ ચાલ હું છું તૈયાર, તાર જે પ્રશ્ન પૂછવો એ તો જે આક્ષેપ લગાવવો એ લગાવી શકે. તો પૂરું કરીએ.